જોઈએ આપણો ન્યૂ પોઈન્ટ આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની અસરો. આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની અસરો કઈ જગ્યાએ અને કેવી રીતે થાય છે? તો આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની અસર ટોટલ 3 પ્રકારે થઈ શકે. કયા? તો ફર્સ્ટ વન છે કંપની અને સભ્યોને અસર, સેકન્ડ વન છે પરસ્પર સભ્યોને અસર અને થર્ડ વન છે ત્રાહિત પક્ષને અસર. જોઈએ આપણે ફર્સ્ટ પોઈન્ટ, કંપની અને સભ્યોને કેવી રીતે અસર થાય છે. તો આર્ટિકલ્સની નોંધણી થતાં કંપની અને તેના સભ્યો વચ્ચે કાનૂની સંબંધ સ્થાપિત થાય છે. તેની અસરોથી બંનેમાંથી કોઈ પણ પક્ષકાર મુક્ત રહી શકતા નથી. આર્ટિકલ્સની જોગવાઈઓનું પાલન કરવા દરેક સભ્ય બંધાયેલો છે. અહીં શું કીધું છે કે આર્ટિકલ્સની નોંધણી થતાં તેના સભ્યો વચ્ચે ઓટોમેટિક કાનૂની રિલેશન છે જે એસ્ટાબ્લિશ થઈ જાય છે. પરિણામે બેમાંથી કોઈ પણ પક્ષકાર હોય એ એમાંથી છૂટી શકતા નથી અને આર્ટિકલ્સની જોગવાઈઓ કરવા માટે અથવા તો ફોલો કરવા માટે દરેક સભ્ય છે એ 100% બંધાયેલો છે. શેરની વહેંચણી, હપ્તાની માંગણી, જપ્તી, ફેરબદલી, વિશેષ હક વગેરે જવાબદારી અંગે આર્ટિકલ્સ મુજબ કંપનીએ કરેલી જોગવાઈઓનું પાલન કરવા બદલ કંપની કાનૂની કાર્યવાહી કરી શકે છે. સામા પક્ષે આર્ટિકલ્સની જોગવાઈઓનું પાલન કરવા કંપની પણ બંધાયેલી છે. આ તો ટુ વે ટ્રાફિક છે. કંપની પણ સભ્યોના અધિકાર વિરુદ્ધ જઈ કંઈ કરી શકતી નથી અને સભ્યો પોતાના અધિકારો જેવા કે શેર ફેરબદલી, હકના શેર મેળવવા, સભામાં હાજર રહેવાનો, ચર્ચામાં ભાગ લેવાનો, મત આપવાનો, પ્રોક્સી નીમવાનો વગેરે અધિકાર ભોગવી શકે છે. આ અધિકારો ઉપર તરાપ મારવાના પ્રયત્ન સભ્ય સાંખી શકે નહીં. આ માટે સરકાર કે અદાલત સમક્ષ અપીલ કરી શકે છે. અહીં શું કીધું છે કે આ વસ્તુ છે કે જે ટુ વે ટ્રાફિક જેવી છે કે કોઈ પણ સભ્યો છે એ કંપનીની વિરુદ્ધમાં જઈને કંઈ કરી શકતા નથી અને કંપની છે જે સભ્યોની વિરુદ્ધમાં જઈને કંઈ કરી શકતા નથી. સભ્યોનો જે કાંઈ પણ હક હોય, જેમ કે એને શેર મેળવવા, સભામાં હાજરી આપવી, શેર ફેરબદલી કરવાના, આ તમામ હકો છે એ સભ્યોને આપવા જરૂરી હોય છે. ત્યાર પછી છે પરસ્પર સભ્યોને અસર. સભ્યો વ્યક્તિગત કે સામૂહિક આર્ટિકલ્સની જોગવાઈઓનું પાલન કરવા બંધાયેલા છે. પરંતુ કંપનીનો કોઈ પણ સભ્ય આર્ટિકલ્સની જોગવાઈઓનું ઉલ્લંઘન ન કરે તો તેની સામે કંપનીના અન્ય સભ્યોને વ્યક્તિગત કે સામૂહિક પગલાં ભરવાનો, કામ ચલાવવાનો અધિકાર નથી. આર્ટિકલ્સની જોગવાઈનું ઉલ્લંઘન કે ભંગ એટલે કંપનીના અધિકારનો ભંગ થયો ગણાય. કોઈ સભ્યના અધિકારનો ભંગ નહીં. આથી કંપની પોતાના અધિકારના ભંગ બદલ દોષિત સભ્ય સામે કાનૂની કાર્યવાહી કરી શકે. આર્ટિકલ્સને લઈને સભ્યો વચ્ચે પરસ્પર અંદરોઅંદર કોઈ કાનૂની સંબંધ સ્થાપિત થતો નથી. અહીં શું કીધું છે કે જ્યારે પણ બે સભ્યો હોય તો એ બંને સભ્યોને પરસ્પર કોઈ પણ વસ્તુ છે જે અસર કરતી હોય, જેમ કે કોઈ પણ વ્યક્તિ છે કે જે આર્ટિકલ્સ જોગવાઈઓનું ઉલ્લંઘન કરે તો એની સાથે કોઈ પણ વ્યક્તિગત કે સામૂહિક પગલાં છે એ ભરી શકે અથવા તો કામ ચલાવવાનો અધિકાર છે એ પણ એને હોતો નથી. શું કામે? કારણ કે એને ઊંધી રીતનું પગલું ભરેલું હોય એટલા માટે. અને જો કોઈ પણ વ્યક્તિ છે કે જે આર્ટિકલ્સની જોગવાઈઓનો ભંગ કરે તો એની સામે કંપનીના અધિકારનો ભંગ થયો ગણાય. પરિણામે તે વ્યક્તિ છે જેને દોષિત સાબિત કરવામાં આવે અને એની સામેના જેટલા પણ કાનૂની પગલાઓ હોય એ લેવામાં આવે. પરિણામે આર્ટિકલ્સને લઈને સભ્યો વચ્ચે પરસ્પર કે અંદરોઅંદર કોઈ પણ કાનૂની સંબંધ સ્થાપિત થતો નથી. ત્યાર પછી છે ત્રાહિત પક્ષની અસર. ત્રાહિત પક્ષ કોને કહેવાય? કે કંપનીની બહારના જે લોકો હોય એ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન કંપની વિરુદ્ધ ત્રાહિત પક્ષને કોઈ અધિકાર આપતા નથી. કંપનીનો રોજિંદો વહીવટ કઈ રીતે ચાલે છે તે જોવાનો ત્રાહિત વ્યક્તિને અધિકાર નથી. જેમ કે કંપનીની હિસાબી તપાસ માટે ઓડિટર નીમવાની જોગવાઈ હોય ત્યારે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ પોતાને જ ઓડિટર તરીકે નીમવા કે નિમાયેલા હોય તો તેમને ચાલુ રાખવા, દૂર નહીં કરવા અધિકાર ધરાવી શકે નહીં. એ રીતે આર્ટિકલ્સ કંપની અને ત્રાહિત પક્ષ વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ સ્થાપિત કરતા નથી. ત્રાહિત વ્યક્તિ હોય એને કોઈ પણ જાતનો એવો હક કે અધિકાર મળતો નથી કે જેના લીધે એ જાણી શકે કે કંપની કેવી રીતે ચાલે છે, કંપનીને પ્રોફિટ થાય છે કે કંપનીને લોસ થાય છે, કંપનીને ઓડિટર નીમવાની જરૂર છે તો કેવી રીતે તે ઓડિટરની નિમણૂક કરશે, અથવા તો એના જે સભ્યો હોય એમાંથી જ કોઈ ઓડિટર છે એને કન્ટિન્યુ રાખવો કે નહીં. એટલા માટે ત્રાહિત પક્ષ છે એને અને આર્ટિકલ્સ વચ્ચે કોઈ પણ પ્રકારના સંબંધ છે જે સ્થાપિત થતા નથી. એટલું ખરું કે આર્ટિકલ્સની નોંધણી થતાં તે જાહેર દસ્તાવેજ બને છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એમાં આર્ટિકલ્સની નોંધણી કરવામાં આવે તો એ જાહેર દસ્તાવેજ બની જાય. ત્રાહિત વ્યક્તિ તે તપાસી શકે છે અને કંપની પણ એમ માની લે છે કે કંપની સાથે કોઈ પણ કાર્ય કરતા ત્રાહિત વ્યક્તિએ
આર્ટિકલ્સનો અભ્યાસ કર્યો હશે, પરંતુ કંપની એ જોગવાઈઓનું પાલન કરે છે કે કેમ તે જાણવાની ત્રાહિત પક્ષકારને જરૂર નથી, કેમ કે તે કંપનીના આંતરિક વહીવટને લગતી બાબત થઈ ગણે. જ્યારે પણ કોઈ વસ્તુ છે જે જાહેર દસ્તાવેજ બની જાય તો ત્રાહિત વ્યક્તિ છે એ જાહેર દસ્તાવેજની તપાસ કરી શકે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે આંતરિક વહીવટનો સિદ્ધાંત. મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ કંપનીના જાહેર દસ્તાવેજો હોવાથી કોઈ પણ વ્યક્તિ તે તપાસી શકે છે. પરિણામે કંપની સાથે વ્યવહાર કરતી દરેક વ્યક્તિ તેમાંની જોગવાઈઓથી માહિતગાર અને જાણકાર છે એમ માની લેવામાં આવે છે. આંતરિક વહીવટ માટે શું કીધું છે કે મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ વચ્ચે કંપનીનો જાહેર દસ્તાવેજ હોય. તો જાહેર દસ્તાવેજ છે એ કોઈ પણ વાંચી શકે છે અથવા તો એનો અભ્યાસ કરી શકે છે. તો એના માટે કંપની સાથે વ્યવહાર કરતી દરેક વ્યક્તિ છે એને એની જોગવાઈઓને માહિતગાર અને જાણકાર છે એ હોવી જોઈએ. તેવી જ રીતે સામાન્ય વ્યક્તિ કંપનીનો વહીવટ બરાબર હશે જ તેમ ધારી શકે છે. કંપની સાથે વ્યવહાર કરનાર પ્રત્યેક વ્યક્તિ કંપનીની આંતરિક કાર્યવાહીની નિયમિતતા અંગે તપાસ કરવા બંધાયેલી નથી. તેમજ આગળ વધીને એમ કહી શકાય કે આંતરિક વહીવટના નિયમો અને વિધિઓનું પાલન થયું છે કે કેમ તે અંગેની તપાસ કરવાની તેની ફરજ નથી. તે વ્યાજબી રીતે ધારણા કરી શકે છે કે કંપનીનો વહીવટ બરાબર ચાલતો હશે. આ નિયમને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહેવામાં આવે છે. જેવી રીતે કોઈ પણ સામાન્ય વ્યક્તિ છે એ એવું માની લે કે કંપનીનો વહીવટ બરાબર હશે કે કેમ અથવા તો ધારી લે તો એની સાથે પ્રત્યેક વ્યક્તિ છે એ કંપનીનું અંદરનું કાર્ય કેવી રીતે થાય છે, નિયમિત થાય છે કે નહીં તે તપાસ કરવા માટે બંધાયેલ નથી, અથવા તો તે નીતિ નિયમોનું અને વિધિઓનું પાલન થાય છે કે નહીં તે તપાસ કરવાની તે વ્યક્તિઓની ફરજ પણ નથી. આને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહેવામાં આવે. બ્રિટિશ રોયલ બેંક વર્સિસ ટર્કવાડ સેકન્ડના અદાલતી ચુકાદાના આધારે સ્થાપિત થયેલા આંતરિક વહીવટના સિદ્ધાંત પ્રમાણે સામાન્ય સંજોગોમાં કંપની ત્રાહિત વ્યક્તિ સાથે વ્યવહારમાં ઉતરતી હોય ત્યારે કંપનીના અધિકારીઓએ કંપનીના મેમોરેન્ડમ અને આર્ટિકલ્સની જોગવાઈઓનું પાલન કર્યું હશે એમ ત્રાહિત વ્યક્તિઓ માને તે સ્વાભાવિક છે. અહીં એક કેસ પ્રમાણે આપેલું છે કે એમાં આંતરિક વહીવટના સિદ્ધાંત પ્રમાણે શું કહેવામાં આવેલું છે કે જ્યારે કોઈ પણ એક કંપની છે કે જે ત્રાહિત વ્યક્તિ સાથેનો કોઈ પણ નિર્ણય લે અથવા તો કોઈ પણ બિઝનેસ કરે તો એની અંદર ત્રાહિત વ્યક્તિ છે એ એવું માની શકે કે એને પૂરેપૂરું એના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની જોગવાઈઓનું પાલન કર્યું હશે. જ્યારે આર્ટિકલ્સથી કોઈ અધિકારીને અમુક સત્તા આપવામાં આવેલ ન હોય અને તે અધિકારી પોતાની તે સત્તા હોય એવી રીતે વર્તન કરતો હોય અને કંપનીને તેની જાણ હોય તો તે અધિકારીની દેખીતી સત્તા કહેવાય. એ શું કીધું છે કે જ્યારે આર્ટિકલ્સથી કોઈ પણ અધિકારી છે જે અમુક સત્તા એને સ્થાપેલી હોય અને પૂરેપૂરી સત્તાની રીતે વર્તન કરતો હોય તો એવી સત્તાને દેખીતી સત્તા અથવા તો ઓસ્ટેન્સિબલ ઓથોરિટી કહેવાય છે. જો કોઈ વ્યક્તિ કંપનીના અધિકારીની આવી દેખીતી સત્તા હેઠળ કંપની સાથે વ્યવહાર કરે અને કંપનીના અધિકારીને આર્ટિકલ્સથી વિધિસર રીતે તે સત્તા આપવામાં આવેલ ન હોય અને તે વ્યક્તિને મેમોરેન્ડમ કે આર્ટિકલ્સની જોગવાઈઓની જાણ ન હોય પણ તેને આ સિદ્ધાંતની અસર થતી નથી. એ શું કીધું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એને દેખીતી રીતની સત્તા છે એ આપવામાં આવતી હોતી નથી, છતાં પણ એને અમુક સિદ્ધાંતોની અસર છે તે એના ઉપર જોવા મળતી નથી. કેવા સિદ્ધાંતોની? તો એના માટેની પૂર્વ શરતો અહીંયા આપણને આપેલી છે. તે માટે આ શરતો પૂરી થવી જોઈએ. ફર્સ્ટ વન છે કંપનીના અધિકારી જે વ્યવહાર કરે તે વ્યવહાર સામાન્ય રીતે તેની સત્તા હેઠળ બીજી રીતે આવતો હોવો જોઈએ. કંપનીનો જે અધિકારી છે એ કોઈ પણ વ્યવહાર કરે તો એ સામાન્ય રીતે અથવા તો બીજી રીતે એની પોતાની સત્તા હેઠળ આવતો હોવો જોઈએ. સેકન્ડ વન છે કંપનીના આર્ટિકલ્સમાં તે અધિકારીને તે વ્યવહાર કરવા માટે સત્તા આપવાની જોગવાઈ હોવી જોઈએ. ફ્રીમેન વર્સિસ બકહર્ટ સ્પાર્ક પ્રોપર્ટીઝ લિમિટેડ 3ના કેસમાં મેનેજિંગ ડિરેક્ટર નિમવાની સત્તા આર્ટિકલ્સથી બોર્ડને આપવામાં આવી હતી. બોર્ડે મેનેજિંગ ડિરેક્ટરની વિધિસર નિમણૂક કરી ન હતી. આમ છતાં નામનો ડિરેક્ટર મેનેજિંગ ડિરેક્ટર તરીકે જ વર્તતો હતો. કંપનીને તેની જાણ હતી. તે રીતે તેણે વાદીઓ સાથે અમુક કરારો કરેલા. વાદીઓએ કંપની સામે પોતાની ફી વસૂલ મેળવવાનો દાવો કરતા કંપનીએ એવો બચાવ કર્યો કે આ કેસમાં આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પાડવો જોઈએ. અહીંયા એક કેસનું આપેલું છે કે એ કેસમાં આર્ટિકલ્સ
દ્વારા બોર્ડને એવી પરમિશન આપવામાં આવેલી હતી કે એ મેનેજિંગ ડિરેક્ટરની વિધિસર નિમણૂક કરી શકે, પણ છતાં પણ એણે કરેલી ન હતી. તો પરિણામે જે વ્યક્તિ છે એ ડિરેક્ટર હતો, એ જ વ્યક્તિ મેનેજિંગ ડિરેક્ટર તરીકેનું વર્તન છે એ કરતો હતો. અને એની સાથે વાદીઓએ કંપની સામે પોતાની ફી વસૂલ મેળવવાનો દાવો પણ કર્યો હતો. અને કંપનીએ બચાવ કરતાં એવું કહેલું હતું કે જે વ્યક્તિ ડિરેક્ટર છે અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્ય કરે છે, તો એની અંદર કંપનીનો આંતરિક વહીવટનો સિદ્ધાંત છે એ લાગુ પાડી શકાય. કેમ કે તે ડિરેક્ટર મેનેજિંગ ડિરેક્ટર ન હતો અને તેને તે વ્યવહાર કરવાની સત્તા ન હતી, પરંતુ અદાલતે ઠરાવ્યું કે તે મેનેજિંગ ડિરેક્ટર તરીકે જ વર્તતો હતો, એટલે તેને તે વ્યવહાર કરવાની દેખીતી સત્તા હતી. આથી તે સિદ્ધાંત લાગુ પાડી શકાય નહીં, કંપનીને જવાબદાર ઠરાવવામાં આવી. અને એ જ કેસની અંદર અદાલત દ્વારા એ ઠરાવ છે જેને નામંજૂર કરવામાં આવ્યો. શું કામ? કારણ કે એ વ્યક્તિ હતો ખાલી ડિરેક્ટર, પણ છતાંય મેનેજિંગ ડિરેક્ટર તરીકે રહેતો હતો અને મેનેજિંગ ડિરેક્ટર તરીકેની નું વર્તન છે કરતો હતો. પરિણામે આમ છતાં નીચે દર્શાવેલા અપવાદરૂપ સંજોગોમાં જ્યાં આર્ટિકલ્સની જોગવાઈઓના પાલનની કોઈ વ્યવહારુ ઉણપ રહી જાય, તો ત્રાહિત વ્યક્તિ આંતરિક વહીવટનો સિદ્ધાંત આગળ ધરી કંપની સામે કોઈ પગલાં ભરી શકે નહીં. તો એમાં આ 3 એના એક્સેપ્શનલ કેસ આપેલા છે, 4 છે. ફર્સ્ટ વન છે કંપનીના નામે રજૂ કરવામાં આવેલ દસ્તાવેજો જ્યારે બનાવટી હોય, આર્ટિફિશિયલ હોય, કે જે કાયદાકીય રીતે ન બનાવેલા હોય. સેકન્ડ વન છે વધુ તપાસ માટે પ્રેરે તેવા સંજોગોમાં ત્રાહિત વ્યક્તિએ યોગ્ય તપાસ ન કરી હોય. અને થર્ડ વન છે ત્રાહિત વ્યક્તિના આંતરિક વહીવટની ક્ષતિ, અનિયમિતતાની પ્રત્યક્ષ કે પરોક્ષ જાણ હોય. ફોર્થ વન છે જો કંપનીના અધિકારીનું કૃત્ય એવું હોય કે જે દેખીતી રીતે તેની સત્તા બહારનું હોય, તો તેવા પ્રસંગે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. જેમ કે આનંદ બિહારીલાલ વર્સિસ દિનશા એન્ડ કંપની 4ના કેસમાં વાદીને કંપનીની મિલકતનું હસ્તાંતર કંપનીના હિસાબનીશે કર્યું હતું. દેખીતી રીતે કંપનીના હિસાબનીશને કંપનીની મિલકતનું હસ્તાંતર કરવાની સત્તા હોતી નથી. તેથી આ કેસમાં આ હસ્તાંતર અમાન્ય ઠરાવવામાં આવ્યું હતું. તો એની સાથે જ આ પોઈન્ટ આપણો અહીંયા પૂર્ણ થાય છે.